પ્રોજેક્ટમાં ખેડૂતોની સંપાદન થતી જમીનમાં તેમને બજાર ભાવ કિંમત પ્રમાણેનો ભાવ મળે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। આગામી સમયમાં જો તેમને માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ, દિયોદર, લાખાણી અને કાંકરેજમાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોને જંત્રી પ્રમાણે ભાવ આપવામાં આવશે તેવી તેમણે જાણ થતાં તેમના દ્વારા અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ તેનો નિવેડો ન આવતા 4 તાલુકાના 200 ઉપરાંતના ખેડૂતો મંગળવારે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા। અમો હાલમાં થરાદ, લાખણી, દિયોદર, કાંકરેજ 4 તાલુકાના ખેડૂતો અહીંયા બનાસકાંઠા સાહેબ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ, કારણ કે અમારે થરાદ અમદાવાદ સૂચિત એક્સપ્રેસ વે બનનાર છે। એમાં અમારે 4 તાલુકાના ખેડૂતોની મોટા પાયે જમીન સંપાદન થાય છે। ઘણા ખેડૂતો બિનખેડૂત બની જાય છે, ઘણા ખેડૂતોના ખેતરોના 2 ભાગ બની જાય છે। એમાં અમારી મહામૂલી અબજો કરોડો રૂપિયાની જમીન સંપાદન થાય છે। હાલમાં અમને જાણવા મળ્યું એ પ્રમાણે એવો બજાર કિંમત નહીં પણ જંત્રી મુજબનું વળતર આપવું એવું અમને જાણવા મળ્યું છે। કોઈ અમને સાધનિક મળ્યું નથી, પણ અમારું કહેવું એમ છે કે જે નવસારી, સુરત, વલસાડમાં સરકારે જંત્રી મુજબ નહીં પણ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂક્યું છે એવું બનાસકાંઠાના ખેડૂતોને ચૂકવવામાં આવે। બનાસકાંઠાના ખેડૂતો રહ્યા એ પણ ગુજરાતમાં સમાવિષ્ટ છે અને એમની જમીન પણ સુરત, નવસારીથી વધારે ફળદ્રુપ છે, પણ કમ નથી, એટલે અમને તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। પૂરતા એમાં સર્વિસ રોડ આપવામાં આવે, એક ખેતરના 2 ભાગ પડે તો જવાબની સુવિધા કરવામાં આવે, રસ્તાઓ ઉપર પૂરતી સંખ્યામાં પુલ બનાવવામાં આવે, ફ્લડ આવતું હોય અહીંયા નાળાની વ્યવસ્થા કરવામાં આવે, એવી પૂરતી અમારી બધી માંગણીઓ છે ખેડૂતની એ અમને સંતોષવામાં આવે અને એવી સરકાર સંતોષ છે એવી અમે સરકાર પાસે અપેક્ષા પણ રાખો છો। એના માટે અમે કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર અપાવ્યા છે। અમારા ગામમાં 3 તાલુકાઓમાંથી ભારતમાળા પ્રોજેક્ટ નીકળે છે, એના માટે અમે આવેદનપત્ર પ્રાંત કલેક્ટર સાહેબને અપાયા છીએ અને 200 ખેડૂતો સાથે મળીને આવેદનપત્ર આપીએ છીએ કે કારણ કે અમને જે સમાચાર મળ્યા છે કે જંત્રી પ્રમાણે ભાવ આપે છે, પણ એ નહીં અમને બજાર ભાવ મળે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને। માગ નહીં સ્વીકારે તો અમે ગાંધીનગર સુધી પણ રેલી કરી અને ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ। ખેડૂતોની રજૂઆત હતી કે અમને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર ભાવ કિંમત પ્રમાણે જમીનનો ભાવ ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં